હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 9 જેની અંદર તમારા નકશા પોથીનો પાઠ નંબર 15 આપ્યા છે. મિત્રો પાઠ નંબર 13 અને 14 નું સોલ્યુશન મુકાઈ ગયું છે, જેની લિંક તમને આ વિડિયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મિત્રો પાઠ નંબર 15 જેનું નામ છે જળ પરિવહન. સંપૂર્ણ સોલ્યુશન કરીશું તેને પહેલા મિત્રો જે ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ અવશ્યપણે શેર કરી દેશો. તો જોઈએ મિત્રો, સૌપ્રથમ નકશો આપેલો છે જેમાં ભારતનો નકશો છે, નદીઓ અને સરોવરો મિત્રો આપણને જે છે દર્શાવેલા છે. તો તેવી જ રીતે આપણે જે આ જ નકશો છે એનો એ જ પ્રકારે આપણે નીચેનો નકશો જે છે મિત્રો પૂરવાનો રહેશે. અને તમે જોઈ રહ્યા છો અહીં આપણને જે આપેલા છે નદીઓ અને કુદરતી સરોવરો જે દર્શાવવાના કહ્યા છે તે અહીં દર્શાવી લઈશું. તો ભારત, નદીઓ અને સરોવરો આ રીતે મિત્રો તમારે પણ સુંદર મજાના અને સરસ અક્ષરે દર્શાવવાના રહેશે, પરંતુ પેન્સિલની મદદથી. અને નદીઓને કઈ રીતને દર્શાવવાની છે, ઉપરાંત સરોવરોને કઈ રીતને દર્શાવવાના છે તમે અહીં જોઈ શકો છો. તો ત્યારબાદ આગળ વધીએ, જેની અંદર મિત્રો પ્રશ્ન નંબર 3 જોડકા જોડો. જોડકાની અંદર આપણે જોવાના છીએ પહેલો જોડકો સિંધુ નદીની એક શાખા, તો મિત્રો ઓપ્શન બી એટલે કે સતલજ. ત્યારબાદ ગંગા નદીની એક શાખા, તો ઓપ્શન ઈ એટલે કે ઓપ્શન એ એટલે કે કોસી થશે. ત્યારબાદ આગળ જોઈએ, અહીં કોસી કરી દઈશું. દક્ષિણની ગંગા તો આવશે ઓપ્શન ડી એટલે કે ગોદાવરી. ચિલ્કા સરોવર તો મિત્રો આવશે લઘુન પ્રકારનો છે જે ઓડિશાની અંદર આવેલું છે. ત્યારબાદ છે હરિદ્વાર પાસે મેદાનમાં પ્રવેશતી નદી, તો એની અંદર આવશે એફ એટલે કે ગંગા. જે ગંગા છે એ દિલ્હીનું પ્રવેશ દ્વાર પણ કહેવાય છે. ત્યારબાદ બીજા નંબરે જોડકા જોઈએ, જેની અંદર પહેલું પૂછ્યું છે ધુઆધાર ધોધ, તો ઓપ્શન બી નર્મદા નદી ઉપર. દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી, તો જેની અંદર આવશે ઓપ્શન એફ એટલે કે ગોદાવરી. સમુદ્રની ભરતીના કારણે રચાયેલું સરોવર, તો આવશે કોલેરુ સરોવર, ઓપ્શન એ. 4 ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું સરોવર, તો મિત્રો 4 ની અંદર આવશે સી એટલે કે વુલર સરોવર. અને તિબેટમાં માનસરોવર પાસેથી નીકળતી નદી, તો આવશે ડી એટલે કે સિંધુ નદી. ત્યારબાદ આગળના જોડકા નંબર 3 જેમાં પહેલું પૂછ્યું છે ખારા પાણીનું સરોવર, તો સાંભર સરોવર. 2 ગંગા અને બ્રહ્મપુત્રનો સંયુક્ત પ્રવાહ, તો ઓપ્શન એ મેઘના. 3 ત્રિકોણ આકારનો અતિશય ફળદ્રુપ પ્રદેશ, તો આવશે એફ એટલે કે ડેલ્ટા. 4 ગંગા અને યમુનાનું સંગમ સ્થળ, તો આવશે બી એટલે કે અલ્હાબાદ. ત્યારબાદ સિંધુ નદીની એક શાખા, તો ઈ એટલે કે બિયાસ થશે. ત્યારબાદ ચોથા નંબરે જોડકા જોઈએ, જેમાં પહેલું પૂછ્યું છે મિત્રો બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળતી નદી, તો આવશે એફ એટલે કે કાવેરી. સાતપુડા ગિરિમાળામાંથી નીકળતી નદી, એટલે કે આવશે ઈ એટલે કે તાપી. ત્યારબાદ રાજસ્થાનમાં આવેલું સરોવર, તો સાંભર. ત્યારબાદ લઘુન સરોવર, તો આવશે પુલિકટ. ત્યારબાદ છે ગંગા નદીને મળતી નદી, તો આવશે ડી એટલે કે યમુના. વધીએ આગળ, જેની અંદર આપણે ખરા ખોટા મિત્રો જોવાના રહેશે. પહેલો છે હિમાલયની નદીઓની સરખામણીમાં દ્વીપકલ્પીય નદીઓની લંબાઈ વધારે છે, ખોટું. બીજું સિંધુ, યમુના અને બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે, તો ખોટું. 3 બ્રહ્મપુત્ર નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન થાય છે, સાચું. પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક છે, તો એ પણ સાચું. ત્યારબાદ 5 મહાનદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે, ખોટું. 6 કાવેરી નદી પશ્ચિમ ઘાટની નીલગિરી શ્રેણીમાંથી નીકળે છે, તો ખોટું. ત્યારબાદ 7 નદીઓના વિસર્પણને કારણે ઘોડાની નાળ જેવા સરોવરો રચાય છે, સાચું. ગંગા અને યમુનાનો સંગમ અલ્હાબાદ પાસે થાય છે, સાચું. બાંગ્લાદેશનો ગંગાનો પ્રવાહ પદ્મા નામે ઓળખાય છે, તો સાચું. અને નર્મદા નદીએ શિવ સમુદ્રમ ધોધની રચના કરી છે, તો ખોટું. જોઈએ પ્રશ્ન 5, જેની અંદર મિત્રો પહેલો છે નદીનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય, તો તેને આપણે કહીશું નદી બેસિન. ત્યારબાદ નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે, તો ઘોડાની નાળ આકારના. 3 અતિશય ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામતા નદીના ત્રિકોણ આકાર ભાગને શું કહેવાય છે, તો ડેલ્ટા. ત્યારબાદ આગળ 4 ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે, તો મેઘના.
5 ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશ કયા નામે ઓળખાય છે? સુંદરબન. 6 બ્રહ્મપુત્ર નદી અરુણાચલ પ્રદેશમાં કયા નામે ઓળખાય છે? તો સિતાંગ અને દિહાંગ. ત્યારબાદ આગળ 7 મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી કઈ નદી નીકળે છે? તો નર્મદા. નર્મદા નદી પર કયો ધોધ આવેલો છે? તો મિત્રો ધુઆધાર ધોધ. 9 કઈ નદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાં છે? તો મહાનદી. ત્યારબાદ 10 સમુદ્ર ભરતીને લીધે કયા સરોવરો રચાય છે? એટલે કે લગુન, એટલે જેને પશ્ચિમ જળ પણ કહેવાય. 11 કાશ્મીરનું કયું સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલો છે? તો વુલર સરોવર. અહીં મિત્રો વુલર આવશે. ત્યારબાદ પ્રશ્ન 6 જે અંદર નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો રહેશે. પહેલો છે તો કે દ્વીપકલ્પીય નદીઓ મોસમી હોય છે. બીજાની અંદર ગંગા અને બ્રહ્મપુત્રનો મુખ ત્રિકોણ પ્રદેશ તો કે સુંદરવનના નામે ઓળખાય છે. 3 ગોદાવરી નદી દક્ષિણની ગંગા કહેવાય છે. અને 4 તો કે પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓ માટે મુખ્ય જળ વિભાજક બને છે. ઉપરાંત 5મો નંબરે જોઈએ તો કે ગંગાનો પ્રવાહ પશ્ચિમ બંગાળમાં મેઘના નામે ઓળખાય છે. 6 ભાગીરથી હુગલી અને પદ્મા આ બંનેનો સંયુક્ત પ્રવાહ તો કે મેઘનાના નામે ઓળખાય છે. ત્યારબાદ આગળ 7 ગોદાવરી નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે. 8 વિસર્પી નદીઓમાં પૂરના પ્રકોપના કારણે ઘોડાની નાળ જેવા સરોવર રચાય છે. 9 સમુદ્રી ભરતીના કારણે તો કે લગુન જેવા સરોવરો રચાયા છે. પ્રશ્ન 7 નીચેના દરેક પ્રશ્નને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખવાનો રહેશે. જેમાં પહેલો જોઈએ તો કે નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે? ઓપ્શન બી ઘોડાની નાળ જેવા. 2 દ્વીપકલ્પ નદીઓ માટે કયો પર્વત મુખ્ય જળ વિભાજક છે? તો ઓપ્શન ડી પશ્ચિમ ઘાટ. 3 ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે? ઓપ્શન ડી મેઘના. 4 ધુઆધાર ધોધની રચના કઈ નદીએ કરી છે? ઓપ્શન બી નર્મદા. 5 દ્વીપકલ્પીય ભારતની સૌથી મોટી નદી કઈ છે? ઓપ્શન સી ગોદાવરી. 6 નીચેના પૈકી કયું સરોવર લઘુ સરોવર છે? ઓપ્શન બી ચિલ્કા. 7 નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નદી નથી? ઓપ્શન સી કોસી. 8 નીચેનામાંથી ખારા પાણીનું સરોવર કયું છે? ઓપ્શન ડી સાંભર. અને 9 નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા થાય છે? ઓપ્શન બી સાંભર. મિત્રો આ હતું સંપૂર્ણ તમારું સોલ્યુશન. હવે આગળના પાઠનું સોલ્યુશન અને અન્ય વિષયનું સોલ્યુશન પણ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આ વિડીયો છે તમારા મિત્રોને પણ શેર કરી દેશું.